બાબા વેંગાની વર્ષ 2026 માટે ડરામણી ભવિષ્યવાણી સામે આવી છે। આર્થિક મંદી અને બેંકો ઠપ થઈ જશે। જાણો દુનિયા પર શું સંકટ મંડરાશે। વિગતે વાત કરીએ કે ભવિષ્યવાણીમાં શું કહેવામાં આવ્યું છે અને હવે વર્ષ 2026માં શું નવા જૂની થઈ શકે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જેમ જેમ વર્ષ 2026 નજીક આવી રહ્યું છે તેમ અત્યારે હાલ બાબા વેંગાની ભવિષ્યવાણીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ખાસ કરીને જેઓ બાબા વેંગા તરીકે ઓળખાય છે તેમનું અવસાન 1996માં થયું હતું, પરંતુ તેમની આગાહીઓ આજે પણ દુનિયાને ચોંકાવતી રહી છે। બાબા વેંગાએ વર્ષ 2026 માટે વૈશ્વિક આર્થિક મંદીની ચેતવણી આપી છે। અહેવાલો મુજબ તેમના અનુયાયીઓ માને છે કે વર્ષ 2026માં વિશ્વની નાણાકીય વ્યવસ્થા ડગમગી શકે છે। આ વર્ષે બેંકો પર દબાણ વધશે અને ઘણી મોટી બેંકો નિષ્ફળ એટલે કે ફેલ પણ થઈ શકે છે। કરન્સીના મૂલ્યોમાં ભારે ઉતાર ચઢાવ, શેર બજારમાં કડાકો અને આકાશી મોંઘવારી વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પેદા કરશે એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે। વૈશ્વિક તણાવ અને યુદ્ધની આશંકા છે એવું પણ એક અહેવાલમાં લખવામાં આવ્યું છે। બાબા વેંગાની આગાહી મુજબ વર્ષ 2026માં ભૌગોલિક રાજકીય સ્થિતિમાં મોટા ફેરફાર જોવા મળશે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો ભારત ચીનની સરહદ એટલે કે તાઇવાન, દક્ષિણ ચીન સાગર અને ભારત ચીન સરહદ પર મોટી મુશ્કેલીઓ આવી શકે છે। નવા ગઠબંધનની વાત કરવામાં આવે તો પ્રાદેશિક વિસ્તારવાદને કારણે વૈશ્વિક વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જશે અને તણાવ વધશે। અમેરિકા અને રશિયાના સંબંધની વાત કરવામાં આવે તો રશિયા અને અમેરિકા વચ્ચે સીધો સંઘર્ષ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને પણ એક અહેવાલની અંદર આગાહી કરવામાં આવી છે। તેમની આગાહીઓમાં વર્લ્ડ વોર 3, કુદરતી આફતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ખતરાનો પણ ઉલ્લેખ છે। એવું માનવામાં આવી રહ્યું છે કે નવી ટેકનોલોજી અને શક્તિશાળી દેશો વચ્ચે સંઘર્ષ મનાવતા માટે પડકારરૂપ બની શકે છે। બાબા વેંગા હંમેશા તેમની આગાહીઓ એટલે કે ભવિષ્યવાણી માટે સમાચારમાં રહેતા હોય છે। અંધ બાબા વેંગાએ ઘણી સચોટ ભવિષ્યવાણી કરી છે, જેનાથી તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત થયા છે। એવું કહેવામાં આવ્યું છે કે તેમણે તેમના મૃત્યુ પહેલા ઘણા વર્ષો સુધી આગાહીઓ કરી હતી, જે દર વર્ષે સમાચારમાં રહે છે। નવું વર્ષ 2026 શરૂ થવાનું છે અને વર્ષ શરૂ થાય તે પહેલા જ બાબા વેંગાની ભયાનક આગાહીઓ છે એ પણ અત્યારે હાલ લોકોને ડરાવી રહી છે। તેમની આગાહીઓમાં બાબા વેંગાએ સંકેત આપ્યો છે કે વર્ષ 2026માં માનવીય ટેકનોલોજી પર વધુ પડતા નિર્ભર થઈ જશે। મશીનો ન ફક્ત કામ સરળ બનાવશે પરંતુ ધીમે ધીમે નિર્ણય લેવાની શક્તિ પણ સંભાળશે। આ રીતે લોકો મશીનોના ગુલામ બનશે એવી પણ આગાહી કરવામાં આવી છે। શું બાબા વેંગાની આગાહીઓ સાચી પડશે? એને લઈને વાત કરવામાં આવે તો આજે એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેશનના ઉપયોગના ઝડપી વિકાસને જોતા એ કહેવું સલામત છે કે બાબા વેંગાની આગાહીઓ સાચી પડી શકે છે। તેથી આવી આગાહીઓએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે। આજે જેમ જેમ એઆઈ, ચેટબોક્સ, સ્માર્ટ મશીનો અને રોબોટ્સ માનવ નિર્ણયોને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે, તેમ બાબા વેંગાની આગાહીઓ અત્યારે હાલ ક્યાંક સાચી પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। એટલું જ નહીં, સોના ચાંદીને લઈને પણ ક્યાંક તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। જો કે આ વાતને લઈને તેમને કોઈ જ સીધી આગાહી નથી કરી, પરંતુ સોના ચાંદીની કિંમત પર શું અસર થશે તેને લઈને વાત કરવામાં આવે તો બાબા વેંગાએ સોના અને ચાંદીની કિંમતને લઈને કોઈ સીધી ભવિષ્યવાણી નથી કરી, પરંતુ તેમને વિશ્વમાં ઉથલ પાથલ વિશે જે કહ્યું છે તેનાથી સોના ચાંદીની કિંમત પર અસર જોવા મળશે। જો બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો તેનાથી સોના ચાંદીના ભાવ વધી જશે, કારણ કે જ્યારે વૈશ્વિક તણાવ વધે છે ત્યારે લોકો સોના અને ચાંદી જેવા સુરક્ષિત એસેટ્સમાં રોકાણ કરવાનું શરૂ કરી દે છે। તેનાથી સોના અને ચાંદીની માંગ વધી જાય છે, જેના કારણે તેની કિંમત છે તે સીધી વધી જાય છે એવી પણ ભવિષ્યવાણી 2026 માટે બાબા વેંગા દ્વારા કરવામાં આવી છે। એટલે 3-4 વસ્તુને લઈને જે ભવિષ્યવાણી સામે આવી છે। વર્લ્ડ વોર 3 ને લઈને વાત કરવામાં આવી છે। આગામી સમયમાં કયા દેશ છે કે જે લોકોના સંબંધો છે એમાં સંઘર્ષ આવી શકે છે। સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો આવી શકે છે એવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ઘણી બધી એવી બેંક છે ને આર્થિક તંગી પણ આવી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।